ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી 26 જાન્યુઆરીએ સુરતમાં આવ્યા અને એમણે આક્રમક શૈલીની અંદર એવું કીધું કે સમાજની સામે થતી કોઈ પણ દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે. બગદાણામાં પૂર્વ સરપંચ નવનીત બાલદિયા પર હુમલો થયાની ઘટનાને 1 મહિનો થયો છતાં હજુ આ મામલો શાંત નથી થયો. આમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ બી થઈ, પરંતુ એમ છતાં હજુ કોળી સમાજમાં ગુસ્સો છે, નારાજગી છે. અને ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી 26 જાન્યુઆરીએ સુરતમાં આવ્યા અને એમણે આક્રમક શૈલીની અંદર એવું કીધું કે સમાજની સામે થતી કોઈ પણ દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે, ભલે પછી એ કોઈ પણ હોય. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. 1 મહિના પહેલાની જે ઘટના છે એ સંક્ષિપ્તમાં પહેલા તમારી સાથે શેર કરી દઉં કે 24 ડિસેમ્બર 2025ના દિવસે મુંબઈના એક કાર્યક્રમમાં જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે ભૂલથી બગદાણાના એક વ્યક્તિનું નામ ટ્રસ્ટી તરીકે બોલી દીધું હતું, મેનેજિંગ ટ્રસ્ટી તરીકે બોલી દીધું હતું. એ પછી બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલદિયા નામના વ્યક્તિએ માયાભાઈ આહિરને ફોન કરીને કીધું કે બગદાણાની અંદર કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી. એટલે માયાભાઈએ માફી પણ માંગી દીધી. પરંતુ એના 5 દિવસ પછી એટલે 29 ડિસેમ્બરના દિવસે આ નવનીત બાલદિયા પર હુમલો થયો અને એવો આરોપ લગાવવામાં આવ્યો કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે આ હુમલો કરાવ્યો છે. એ પછી માયાભાઈ આહિર, એના પુત્ર બધાએ આ વાતનો ઇનકાર કર્યો, પરંતુ ભાજપના રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી નવનીત બાલદિયાને મળવા ગયા અને એ પછી એમણે બગદાણાની અંદર જાહેર મિટિંગો બી કરી અને કોળી સમાજને એકત્ર થવા આહવાન કર્યું, વિરોધ કરવાની વાત કરી. અને એના પડઘા એ પડ્યા કે જે પોલીસ પહેલાં ના પાડતી હતી કે કંઈ નથી કર્યું અને 2 પોલીસને સસ્પેન્ડ બી કરી નાખવામાં આવ્યા. અને 24 જાન્યુઆરીના દિવસે જયરાજ આહિરની ધરપકડ બી કરવામાં આવી. 5 જાન્યુઆરીએ આ કેસની અંદર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સીટની રચના કરવામાં આવી હતી. હવે આ જે વિરોધની જેમણે સુકાન પોતાના હાથમાં લીધું હતું એ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી 26મી જાન્યુઆરીએ સુરત આવ્યા હતા અને સુરતની અંદર એમણે સરથાણા વિસ્તારની અંદર મેલડી માતાના મંદિર પાસે એક જાહેર સભા કરી અને કોળી સમાજના લગભગ 1000થી વધારે લોકો ભેગા થયા અને લોકો નીચે જમીન પર બેસીને હીરાભાઈ સોલંકીને શાંતિથી સાંભળ્યા. હીરાભાઈએ એકદમ પોતાની જે આગવી છટા છે એમાં એવી સ્ટાઇલમાં એમણે કીધું કે 8 લોકો મળીને એકને મારે અને તોય ભડના દીકરો માફી નથી માંગી. એટલે ભડનો દીકરો એટલે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની વાત કરતા હતા. અને હીરા સોલંકીએ કીધું કે મને એ વાત સૌથી વધારે ખટકી કે છેતરીને માર્યો અને એનો વિડીયો બી બનાવ્યો. સામાન્ય રીતે જે લોકોને માર્યો હોય એના પરિવારના લોકો વિડીયો બનાવે, આ તો જેણે માર્યો એણે વિડીયો બનાવ્યો. અને સાથે એમણે એવું પણ કીધું કે સમાજને થતી કોઈ પણ અન્યાય સહન નહીં થાય, કોઈ પણ દાદાગીરી કરશે ભલે પછી એ કોઈ પણ હોય એ ચલાવી લેવામાં નહીં આવશે. તો હજુ પણ એટલે જયરાજ આહિરની ધરપકડ પછી પણ હજુ કોળી સમાજનો જે ગુસ્સો છે એ શાંત નથી પડી રહ્યો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.